उत्तरायण के पर्व के दौरान पतंग के मांझे की वजह से लोगों की जान चली जाती है। इसी बात को ध्यान में रखते हुए वडोदरा महानगर पालिका उत्तरायण पर्व से पहले ही एक्शन मोड में नजर आ रही है। दरअसल वडोदरा शहर के विभिन्न 17 फ्लाईओवर और ब्रिजेस पर जीआई वायर वडोदरा महानगर पालिका की ओर से लगवाए गए हैं। गैल्वेनाइज्ड आयरन वायर लगवा दिए गए हैं, जिससे कि वाहन चालकों को पतंग के मांझे की वजह से जो चोट लगती है उससे बचाया जा सके। और ये जो पूरी कामगिरी है वो 95,000 करोड़ रुपयों के खर्च पर पूर्ण की गई है। तब इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से दी गई है। वडोदरा संस्कारी नगरी, उत्सव प्रिय नगरी અને ઉત્તરાયણની વાત કરીએ તો 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વડોદરામાં પતંગ ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે। વડોદરા શહેરમાં, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પગપાળા રાહદારીઓ જતા પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે। નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો, અમુક એનજીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો જીઆઈ વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે, એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ, એવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રિવર ઓવરબ્રિજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના જીઆઈ વાયર લગાડવામાં આવ્યા છે। લગભગ 95,000 કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ, ઉર્મી બ્રિજ, ફતેગંજ બ્રિજ, લાલબાગ બ્રિજ, છાણી બ્રિજ। પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ, દિનેશ મિલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અને દક્ષિણ ઝોનમાં વડસર બ્રિજ, સોમાતળાવ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, ન્યૂ માંજલપુર બ્રિજ, આમ 3 ઝોનમાં જેટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ જીઆઈ વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।